બાળકના મૃત્યુની ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા માનવ મૃત્યુ સહાય યોજના હેઠળ રૂપિયા 10 લાખની સહાયનો ચેક પરિવારને અર્પણ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે ગત 11 જૂનના રોજ ઘંટિયાણ ગામના વાડી વિસ્તારમાં પ્રાંતીય મજૂરના 7 વર્ષીય બાળક પર સિંહણે હુમલો કરતા તેનું કરુણ મોત નીપજ્યું। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું અને આ ઘટનાના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માનવ મૃત્યુ સહાય અંતર્ગત રૂપિયા 10 લાખનો ચેક પ્રાંત અધિકારી કેવી દેવીનંદા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.એન. વાળાના હસ્તે બાળકના પિતાને અર્પણ કરવામાં આવ્યો હતો। તો આપને જણાવી દઈએ કે ઘંટિયાણ ગામે સહાયનો એક ચેક અર્પણ કરવામાં આવ્યો છે અને આ ચેક અર્પણ કરવાની સાથે જ જે ઘંટિયાણ ગામે જે મૃત્યુ પામેલા બાળકના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે અને આ સાથે જ 11 જૂને સિંહના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત થયું હતું। તેના મજૂર પિતાને અત્યારે હાલ વન વિભાગ અને તંત્ર અધિકારીઓ દ્વારા જ્યારે આ એક ચેક અને સરકાર તરફથી ચેક આપવામાં આવ્યો છે, ચેક અર્પણ સહાય કરવામાં આવ્યો છે। ઘંટિયાણ ગામે જ્યારે એક મજૂર પિતાના બાળકને સિંહણ દ્વારા જે હુમલો થયો હતો તેમાં તેનું જ્યારે મૃત્યુ થયું હતું અને આ સાથે જ હવે 7 વર્ષના બાળકનું જે મોત થયું છે તેને પગલે સરકારે વન વિભાગે અને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા ઉપસ્થિત રહીને ચેક અર્પણ સહાયની વિતરણ કરવામાં આવ્યું હતું। તારીખ 18ના રોજ તારીખ 11ના રોજ જે બનાવ બનેલો હતો જેમાં વન્ય પ્રાણી દ્વારા એક બાળકનું મૃત્યુ પામેલ હતું એ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 10 લાખનો ચેક મરણ જનારના પિતાને અત્રેની કચેરીએ વન વિભાગ દ્વારા આપવામાં આવેલ છે। નમસ્કાર, મારું નામ છે જયરાજ વાળા, હાલ ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુકાવાવ રેન્જ। આ ઘટના બની હતી બગસરાની બાજુમાં આવેલ ઘંટિયાણ ગામના રેવન્યુ વિસ્તારમાં। તારીખ 11ની આસપાસ ઘંટિયાણ ગામના સરપંચશ્રીની વાડીએ ભાગ્યું રાખી અને ખેતી કરતા દિનેશભાઈના દીકરા જે સાંજના સમયે કુદરતી હાજતે ગયેલ અને ત્યાં વન્ય પ્રાણી દ્વારા એમને ઈજા પહોંચાડવામાં આવી હતી। ત્યારબાદ બાળકનું અવસાન થતાં સરકારશ્રીના જે ધારાધોરણ અને નિયમ મુજબ વન્ય પ્રાણી દ્વારા જો કોઈ માનવ મૃત્યુ થાય તો એને સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આજરોજ અમે એમના વાલી દિનેશભાઈ માનકરને 10 લાખ રૂપિયાની સહાય અમે ચૂકવી દીધી છે। ખાસ કરીને સહાય તો 2 થી 3 દિવસમાં આપણે આપી દેતા હોય છે, પણ એમના વાલી બહાર હોય જેઓ મધ્યપ્રદેશના હોય, સહાયનો ચેક તો ઓલરેડી બીજા દિવસે બની ગયો હતો, પણ તેઓ એમના પુત્રની જે વિધિ હોય એની અંદર હતા અને આજે આવી ગયા એટલે આજે જ એમને આપણે ચેક